વચનામૃત ગઢડા મધ્ય 10 ભાગ 2. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન વૈરાગ ને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ. જે જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતો જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેને આગળ જે આ માયિક સુખ છે તે તો નક્કલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાયા તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાયા. જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા માટે સોના મોહર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી એ ઉતરી જાય છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ એ થાય છે. એ વૈરાગ્યનું સ્વરૂપ કયું છે? હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. જે જ્ઞાન નિરૂપણને વિશે બે શાસ્ત્ર છે. એક સાંખ્ય શાસ્ત્ર ને બીજું યોગ શાસ્ત્ર. તેમાં સાંખ્ય શાસ્ત્રનો મત એ છે જેમ આકાશ જે તે પૃથ્વી જળ તેજ વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી, તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી. તેમ પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણ તાપીની ઉપનિષદમાં કહી છે. જે જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાઓ. પછી ગોપીઓએ કહ્યું છે
આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું જે યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ અસ્તી અસ્તી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું ત્યારે યમુનાજી તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતા તે ઋષિ સર્વેના થળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે અમે ઘેર કેમ કરીને જઈએ? આડા યમુનાજી છે. ત્યારે તે ઋષિએ પૂછો જે આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું જે શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું જે અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો. તે તમારી પાસે આવ્યા છીએ. તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે હવે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ અસ્તી અસ્તી જઈને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બેવાજ જોઈને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેટે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપણે કરીને કહે છે. એવું સમજવું એ સાંખ્યને મતે જ્ઞાન છે. હવે યોગ શાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણને સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડા આવીને ઊભા રહે. માટે યોગ શાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી. એમ જાણવું એ યોગ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે.
એવી રીતે એ બે શાસને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી તેનું નામ જ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીવાડીમાં સભા કરી અને એમાં જે જ્ઞાન કર્યું, પછી શ્રી મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં પાછી સભા ભરી. શ્રી મહારાજે નાના નાના પરમહંસોને તેડાવ્યા અને કહ્યું, તમે સામસામા પ્રશ્ન ઉત્તર કરો. એમણે 3 વસ્તુઓ પૂછી કે જ્ઞાનથી તમારામાં વધારે પ્રીતિ થાય કે વૈરાગ્યથી થાય કે ભક્તિથી થાય? તમારામાં વધારે પ્રીતિ કયા યોગથી થાય એ સમજાવો. એ પ્રશ્નનો ઉત્તર કોઈથી થયો નહીં, કારણ કે એ કોઈને ખબર નહીં શેનાથી પરમેશ્વરમાં એક થાય. શ્રી મહારાજ પછી સમજાવે છે. પહેલા એ વૈરાગ્યનું લક્ષણ સમજાવે છે. વૈરાગ શું? આ રાગ જે મુકાયો અને હજારો પરમહંસોએ મૂક્યો, એનું કારણ શું? તો કે આ જે કોઈ પણ સુખ છે એ રહેતું નથી. હવે સાચું છે ક્યાં? માણસ ગમે તેટલા વિષય ભોગવે પણ એની પાસે કોઈ વસ્તુ નહીં. તત્કાળ ગમે તે ભોગ્યું હોય એ શરીર ભોગવે અને એ શરીર અને ભોગવનારી બંને વસ્તુ ખલાસ. એ ભગવાન સમજાવશે. જે બધા મૂક્યાનું કારણ શું? કે આમાં કાંઈ છે નહીં. મથો તો બને, ન મથો તો બને, નીકળવાનું કાંઈ છે નહીં. અત્યારે ગમે તેવું સુખી હોય પણ એ બધું સુખ અને સુખનું સાધન અને ભોગવનારું દેહ ત્રણે છૂટી જાય તો પછી રહેશું. અત્યારે કોઈના હાથમાં દેહ મૂકે ત્યારે કંઈ સુખની વસ્તુ જ નથી, એટલે એ રહેતું જ નથી. ભગવાન સ્વામિનારાયણ વૈરાગ્યની વાત સમજાવે છે. આ જીવનો એવો સ્વભાવ છે એ ભગવાન જાણે છે. એ સારું પદાર્થ દેખે એટલે ઉત્તરતામાંથી પ્રીતિ મટી જાય, એ કોઈ પણ જાણે છે. હવે જે એ કે છે, હવે અક્ષરધામમાં સુખ છે, માસ બેસું છે અહીં માની, અહીં તો રહેવા એવું છે ને. નહીં તો ઘડીકમાં ઉચાળા ભરવાના. એમ અમુક જાતની નોકરી કરે અને 2-3 મહિના ઉચાળા ભરવાના, એટલે ક્યાંય એ નક્કી ન કરી શકે રહેવાનું. અને આખી દુનિયાના તમામ ધર્મો છે અને બધાની એક તો છે જ કે મર્યા પછી ભગવાનને ત્યાં જવાય છે, જીવતા જવાય નહીં. ત્યાં દેહ હોતું જવાય નહીં. એ લઈ જાય છે, લેવા આવે છે, એવું ગણિત એકનું છે, પણ એ બેસે નહીં કોઈ. મથે અહીંનું અને પછી મરતી વખતે ગોખે બીજું. એ તો શે બંધ બેસે. અત્યારે અહીંથી જે કોઈ ખસતું નથી એ મૂળ અહીં રાગ એટલો બધો કર્યો છે. અને મરતી વખતે દાંતું ચાલે, આ મૂર્તિ સામે જો, એ મૂર્તિ સામે એનો જીવ જ નથી. સ્વામિનારાયણે શું અહીંયા સંસ્કાર પાડ્યા કે આમાં ક્યાંય ચોટશો નહીં અને મારા સ્વરૂપમાં ચોટજો તો હું અક્ષરધામમાં લઈ જઈશ. એટલે કરોડો માણસો એને કારણે આમાં છે નહીં કાંઈ. આમાં મોટા મોટા માંધાતાઓ અને દેવતાઓ કરી કરીને થાક્યા. એ મરતી વખતે કે એ ભગવાન ઠેકાણે પાડો. કોઈએ અહીંથી કંઈ મેળવ્યું નથી, કંઈ જ. ખાલી હાથે ગયા બધા અને ખાલી હાથે આવેલા. બ્રહ્માનંદ સ્વામીએ તો આ વાતને સમજાવતા એટલું બધું લખાણ કર્યું છે. તું આ શું કરસ આવ્યું છે? 2 દિન કે મિજમાના, આ તો મહેમાન જેવો અહીં રહેવા, અહીંથી કોઈ છે નહીં એટલે કાંઈ. અત્યારે બધા એકબીજાને પૂછે તને કેટલા થયા? જે થયા ગમે ત્યારે ઉઠાવશે. એ થયા બયાનું કાંઈ નહીં. એને આ ગોખે કે 50 થયા, તારે હજુ 30 બાકી. 30 શું, તારે દાડા બાકી નથી રહેતા. એ તો થોડે દાડે જાય બધા સડસડાટ કરતા. અને આમ પછી બોલે કઈ વળ્યું નહીં. હમણે મકાન બાંધ્યું
હજુ વાસ્તુ નહોતું કર્યું ત્યાં હોરો હેડી ગયો. વાત બધા આની આ જ કરે. હજુ લગ્ન નક્કી કર્યા હતા, ના એ આપ્યું હતું ત્યાં હોરો જતો રહ્યો. કશું કરવા રહ્યો નહીં. આ કશું છે જ નહીં, કરવા શું રહે. હવે 2 દિન કે મિજમાના કે 2 દિવસ અને મહેમાન જેવું રહેવાનું છે નહીં કાંઈ. એટલે સ્વામિનારાયણ ભગવાન કે છે આ જે માઇક સુખ છે એ અસલ નહીં, એ નકલ છે. હવે આ નકલ કીધી, અસલ નહીં. જે વસ્તુ એમને સમજાવવા માટે તમને સામાન સમજાવ્યું એ નકલ છે, અને અસલ સુખ તો ભગવાન. હવે એ ભગવાનના ધામમાં એ બધાએ અહીં કોઈ કહ્યું નથી લાંબુ. બધાએ કહ્યું કે ભગવાનના દરબાર આવો છે, ત્યાં ભગવાન આવા છે, ત્યાં આવું. બધાએ લખાણ આ જાતનું જ કર્યું છે, પણ માને નહીં. અને જે ધામમાં જઈને જે મૂર્તિ જોવાની છે એ એની સામે છે, એ પાછું આ બ્રહ્માંડમાં. અને એમની પાસે જે બધું સુખ જોયું એટલે પેલું મૂક્યું. એ સુખ જોયું, કયું સુખ એને સમજાયું, એના સ્વરૂપનું ધ્યાન સમજાયું, ભજન સમજાયું. એ મૂર્તિમાં ચોટી રહ્યો તારે ખબર પડી કે આમાં છે, આમાં કઈ નથી. હગામાંથી પ્રીતિ ક્યારે તૂટી કે આમાં જોયું ત્યારે આના જેવી પ્રીતિ કોઈની છે નહીં. ભગવાન સ્વામિનારાયણ સામે જતા. આ વસ્તુ મેળ બેસવો અઘરો છે, બહુ છે. હવે એ કોઈને આ બ્રહ્માંડમાં ખબર નહીં. એટલે જે માણસ પરમેશ્વરમાં ચોટતા નથી એ આ જગતમાં ચોટેલાની વાત સાંભળે છે. અત્યારે જેલમાં પુરાણા હોય 5-10, એને ભેગા થાય કે તું મને છોડાયું ને, પેલા કે તું મને, એટલે પણ આમાંથી છૂટવામાં નથી એકેય. એ છોડાવનારા બીજા છે, આમાંથી એક આ તો પૂર્યા છે બધા. એટલે જોઈન્ટ થયા છે એની વાત સાંભળી છે બહુ, એટલે આથી કહેતા નથી. એ સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિનું સોખળ કર્યું, અને એ 5 છે. એને જોયું બધા. એ વાતમાં સુખ સમજાવે, પેલી વાત સમજાવે. અત્યારે આપણે વાતમાં સમજાવે કે આ જો તમે હાથને જાલશો અને કડશો તો મરી જશો, એટલે એ વાતથી જ નથી અડતો. અત્યારે ઇલેક્ટ્રિક છે, એનો વાયર છે, વાતથી સમજાવે જો આ વાયરને છૂટો અડ્યો તો તને ખેંચી લેશે, એટલે અડતું નથી કોઈ. અને જો અડ્યું તો ખેંચી લેશે અને ટાંટિયા થઈ જશે પોળા, એટલે નથી અડતા, વાતથી જ. મૂર્તિમાન તને જોયું નથી, વાતથી જ બધું. આમાં વાત કરે પણ એ ચોટાડે ક્યાં? અત્યારે તે મૂર્તિમાં ચોટાડશે, હલકામાંથી કાઢીને ભારેમાં લઈ જશે. વાત તો બધાએ કરે, કોઈ છે નહીં હો. વાત તો આની આ જ કે, પણ એ ત્યાંથી ઉખેડીને આમાં ચોટાડે કોણ મૂર્તિમાં? એટલી બધી એને વાત સમજાવી, ત્યારે આ બધા એને છૂટ્યું. જે કોઈ વસ્તુ સામે ન જોઈ એનું કારણે આ ભગવાન વાત સમજાવશે. પોતાની મૂર્તિમાં લઈ જાય એ સામે જ છે. હવે એ મૂર્તિ શું થાય એ બધાને ખબર છે શું થાય. અને આ ભોગ્યું એમાંથી શું થાય તો કે એમાં કઈ છે નહીં. એટલા દ્રષ્ટાંતો એમણે આપેલા છે. ત્યારે જેણે પરમેશ્વરની વાત સાંભળેલી નહીં એ આમાં જતા નથી. જેણે જેણે પરમેશ્વરની વાત તે દાડે સાંભળી અત્યારે વાંચતા રહેશે એને કંઈક વિચાર થશે, આને નહીં થવાનો. બીજો વિચાર જ નહીં. એટલે અને આ ગમે તે ભોગવે, ભોગવનારું રહેતું નથી તો ભોગ તો રહેશ ક્યાંથી? શરીર છૂટી જાય એટલે પછી રહેશ ક્યાંથી? એ ભગવાનની વાત નથી સાંભળતા એટલે એની મૂર્તિમાં જતા નથી. જ્યાં સુખ છે એમાં જતા નથી. અને આ નર્દમ દુઃખ, મુક્તાનંદ સ્વામી તો કહ્યું છે કે નર્દમ દુઃખ ભગવાન એમાં થોડું સમજાવ્યું છે. કેવળ દુઃખ છે. કાગડો કીધો કે અમેરિકા સુધી કાળો, કે ભાઈ અહીં ધોળો કાળો એવું કાંઈ નહીં, બધું સરખું. હવે આ માયિક સુખ છે. માયિક સુખ એટલે આ માયાનું સુખ. એટલે માયા જ છૂટી જાય, માયા ભોગવનારું દેહ છૂટી જાય ને કઈ નીકળે નહીં. આમ લાગે ઘડી વાર સારું કે હા હા, પણ માય કાંઈ ન બને.
મય બાજરીનો રોટલો હોય ને મરચું હોય અને રેશમી રૂમાલ ઢાંક્યો હોય, પણ કોઈને ખબર ના પડે શું આમાં છે. પણ ખોલે ત્યારે એ તો બાજરીની મિર્ચી હે રોટલી, મય કઈ છે નહીં, એમાં ઢાંકેલું છે, આમાં કઈ છે નહીં. બ્રહ્માનંદ સ્વામી કે તમને આ દેહ જે સારું લાગે છે એને પૂરો અનુભવ છે બધા, કે તો ગાર કરી એટલે સારું લાગે છે, એટલે ચામડીની ગાર કરી છે. જો એ ચામડી ના હોય તો તને જોઈ ગમે એમ નથી. અત્યારે તમે બીજું કઈ વધારે ના સમજી શકો, પણ 1 કલાક મૂર્તિ આગળ બેસીને ભજન કરો તરત તમને સારું લાગે. 10 કીર્તન બોલો તો તરત તમને સારું લાગે. અને પેલું બખાડો કરે, બીજું લાઈન મેલે કજ્જો ઉલટો. તમને કોઈ હગા આવે હારી એકે વાત નહીં, બધી કલેશ વાળી, તમને શું થાય જાય તો સારું, એક કે હારી વાત નહીં. તમારો કોઈ પણ કાગળ આવે સંસારીને એક કે હારો હોય નહીં. વાંચો એટલે બપોર ખાવાનું. ત્યારે એ ભગવાન વાત સમજાવશે. અત્યારે કઈ વાત આવે દુઃખમાં, વાત આવે એમાં દુઃખે આવે ને સુખે આવે, વાતમાં જ. એક કાગળમાં રડવાનું આવે અને એક કાગળમાં લાડવા ખાવાના આવે. એ વાતથી જ પેલા લખાણ ઉપરથી જ ઉપર લખ્યું જ હોય અશુભ, એટલે જે શુભ કરનારો હતો એ હેડે ગયો, હવે અશુભ રહ્યું, કાંઈ રહ્યું નહીં, એટલે રડવાનું આવે ને નાવાનું આવે. કાગળથી જ લખો, આને જોયો જ નથી. એ નાવાનું છે ભાઈ બધાને, 10 વાગે નાઈને લુગડા હોતા, એ કાગળથી જ. રડવાનું બી કાગળથી જ શરૂ થઈ જાય, કાગળથી જ. એમ ભગવાન સ્વામિનારાયણે એ વાતમાં સુખ સમજાયું અને દુઃખ સમજાયું. તારે ખબર પડી, અને ખબર પડીને પછી એમની મૂર્તિમાં લઈ જશે. હવે દ્રષ્ટાંત આપશે, હાવ મૂર્તિમાં. હવે ત્રાંબાનો પૈસો એટલે આ સંસાર, માઇક સુખ, એ ત્રાંબાનો પૈસો. અને તે પૈસાના બદલામાં સોના મોર આપે એટલે પેલો મૂકી દે. એમ ભગવાન કે સોના રૂપી જે હું ધામમાં લઈ જાઉં એ સોના મોર સમાન છે, આ ત્રાંબાનો પૈસો, એટલે પેલો મૂક્યું. ભગવાને સમજાયું કઈ છે ને, 84 લાખ છે, ફરવાનું છે, અહીં કશું નીકળે એવું નથી કઈ, એટલે એ સમજાવશે ત્યારે એ આમાં ચોટશે. એ સોનામર તમે દેહ મૂકશો તો હું લેવા આવશે નહીં, કોઈ લેવા આવનાર છે નહીં, અને અહીં કશું છે નહીં. અહીં કદાચ ન માને, મને ન માને તો પણ અહીં કઈ મેળવે એમ નથી. ભગવાન કહે છે એ ત્રાંબાના પૈસામાંથી એ તૂટી જાય, સોના મોર દેખાડે તો. એ મૂર્તિમાન દ્રષ્ટાંત છે. આ ત્રાંબાનો પૈસો હલકો હાવ, અને પેલી સોના મોર કિંમતી હોય. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સુખમાં દ્રષ્ટિ પહોંચે. અત્યારે ગમે તે તમે કરો તરત જ શાંતિ થાય, અને બીજું તમે ગમે તે કરો ઉપાધિનું ઘર, એ પેલું કર્યું. જ્યાં સુખ નહોતું ત્યાં કલ્પ્યું. ભગવાન સ્વામિનારાયણ કહે છે દ્રષ્ટિ પોગે, અને દ્રષ્ટિ આપી પોતાની મૂર્તિમાં લઈ જવાય. એ દ્રષ્ટિ નહીં, એમાં દ્રષ્ટિ નહીં. અત્યારે કોઈક માળા ફેરવતું હોય અને સામે નોટો ને એવું ગણે તેમાં જીવ જતો રહે, માળા ફેરવા જો એમાં જતું રહે. ભગવાન સ્વામિનારાયણ એ વૃત્તિ લાયા, એ દ્રષ્ટિ એની પોતાના સ્વરૂપમાં લીધી. આની દ્રષ્ટિ જ માયામાં હાવ. દ્રષ્ટિ પહોંચે ભગવાનના સ્વરૂપમાં, દ્રષ્ટિ પહોંચે ત્યારે આ દ્રષ્ટિ બધામાંથી કાઢીને સ્વામિનારાયણમાં લઈ જવાની. એ તો સ્વામિનારાયણ ભગવાન જ કરે, બીજા કોઈ કરી શકે નહીં, કારણ કે એ તો બીજે જ જાય, એટલે ચોંટાડે છે ઊંધું. એટલે આવો ભગવાન સ્વામિનારાયણ કહે છે દ્રષ્ટિ પહોંચે ત્યાં કઈ રહેવાનું, એ દ્રષ્ટિ એની પહોંચે. ત્યારે જેટલું માઇક સુખ છે એટલે આ બ્રહ્માંડમાં પંચ વિષયનું જે સુખ છે એ બ્રહ્માંડે ખલાસ, એ સુખે ખલાસ, અને ભોગવનારું શરીર બે ખલાસ. એમાંથી એ રાગ મુકાવશે ભગવાન સ્વામિનારાયણ.
કે આમાં તમે માથાકૂટ કરશો જ નીકળવાનું કાંઈ નથી. અને એ મુકાવશે ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં એ જ થશે. પણ આ હલકું મુકાવ્યા પછી ત્રાંબાનો પૈસો મુકાવશે અને પેલી સોના મોર દેખાડશે એટલે ત્રાંબાને મૂકશે. એમ હજારો પરમહંસોએ આ બધું મૂક્યું. શેને કારણે મૂક્યું? તો કે એ ભગવાને મુકાવ્યું અને પછી પરમેશ્વર સ્વામિનારાયણની મૂર્તિમાં ગયા. તો એમણે શું કર્યું? એમણે જે કામ કર્યા એ આ બ્રહ્માંડમાં કોઈનાથી, રાજા મહારાજાથી બની શકે એમ નથી ને એનો ઉદ્ધાર એ કરી શકે. એક જીવનો પણ ઉદ્ધાર એ કરી શકે એમ નથી. પણ ભગવાનની મૂર્તિમાં ગયા એને કરોડો જીવોનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો અને એ જાતના લખાણ કર્યા અને કોઈ એનો વાંચે તો એનો ઉદ્ધાર થઈ જાય. એ રાજા મહારાજાઓથી, અન્ય લોકોથી ગમે તેટલી બુદ્ધિ હોય પણ આમાં કંઈ છે નહીં બુદ્ધિમાં. એ બુદ્ધિમાં જ કંઈ નથી. એની આગળ પણ ઘણી કથાઓ થયેલી છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે એમાં એને હેત તારે થાય. પેલું એ ત્રાંબામાંથી હેત કરે તૂટે, પેલી સોનામોર દેખે તારે. એમ સોનામોર રૂપી સ્વામિનારાયણ અને માઇક સુખ રૂપી ત્રાંબુ. અને બહુ લાંબી કિંમત જ નહીં કશું. હવે કોઈના ઘરમાં અત્યારે એક મણ ત્રાંબુ હોય તો હવે એની શું કિંમત રહે? પણ મણ હોનું હોય તો, સોનામોર હોય તો મેં મરી ગયા પછી હાપલ્યાથી નાટા મારે એટલું એ તેમાં. એ સોનામોર છે. એ ભગવાન સોનામોરની જગ્યાએ પોતાની મૂર્તિને સમજાવે છે. એ ભગવાન વૈરાગ્યનું લક્ષણ કહે છે. આટલા ટૂંકાણમાં તમામ વાત એની આવી જાય. એ વૈરાગ્ય રાગ મુકાવવાનું જે કહ્યું ભગવાને આટલી વાતમાં જ કહ્યું છે. એ ભગવાન સ્વામિનારાયણે વૈરાગ્યની વાત કરી. ભગવાન સ્વામિનારાયણે એટલી વાત કહી છે અને ત્યારે આ બધાએ મૂકીને અસલ સુખમાં ગયા. અને એને લખ્યું છે, દેહ સતા દુખિયા નહીં, મુવા પછી જવું બ્રહ્મો. અહીં તમે જેટલું ભગવાનની મૂર્તિનો સંબંધ રાખો એટલા સુખિયા, વધારે નહીં. અહીં છે નહીં એટલે અહીં તો નરો બાજમ બાદ છે. હા, ત્યારે ભગવાન સ્વામિનારાયણે વૈરાગનું સ્વરૂપ ઓળખાવ્યું. હવે પછી પોતે જ્ઞાન નિરૂપણને સમજાવશે અને એમાં ઘણા દ્રષ્ટાંતો લાવશે પોતાના સ્વરૂપને સમજાવવા. એ કથા બપોર કહી કહેશું. સ્વામિનારાયણ ભગવાન સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન કહે છે. સાંખ્યશાસ્ત્રો આ બ્રહ્માંડ થયું ત્યારથી રચાતા આવ્યા છે. જેટલું તમે આંખથી જોવો છો એ નાશ પામી જાય છે એની રીત આખી સમજાવે. એને સાંખ્યશાસ્ત્ર કહેવાય છે. એ ઘણા મોટા પ્રમાણમાં છે. એ જીવોને જે અત્યારે તો ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને સમજાવવા માટે કહે છે. હવે પોતે એમ કહે છે, એ પોતાના સ્વરૂપને સમજાવવાનું એક દ્રષ્ટાંત આપે છે. જેમ આકાશ છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુને માં વ્યાપક છે. એનાથી એ ઉપરથી આમ વ્યાપેલું છે. આકાશની બહાર કોઈ ચીજ નથી. સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટાંત આપતા કહે છે, પણ પૃથ્વીના વિકાર આકાશને કંઈ અડતા નથી. કોઈ વસ્તુ પૃથ્વીને આકાશને અડતી નથી. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ આકાશની જગ્યાએ છે. એને આ બ્રહ્માંડની કોઈ વસ્તુ અડતી નથી. એમાં બ્રહ્માંડમાં પોતે ફરશે પણ એને કોઈ વસ્તુ નહીં અડે. એ તો આમ સંકલ્પ કરે ને ધામ પેદા કરી દે. એને આ કોઈ વસ્તુ નહીં અડે. હવે એ વસ્તુ જો ના સમજે તો સ્વામિનારાયણ ભગવાન માયિક વસ્તુમાં છે એટલે પેલા માયિકમાં જીવ ચોટે. આજ નહીં એટલે. અને એ ભગવાન સ્વામિનારાયણ એને મૂળ ભાષામાં પુરુષોત્તમ તરીકે વપરાય છે. સ્વામિનારાયણ નામ જે છે આ બ્રહ્માંડમાં પડ્યું પણ અક્ષરધામમાં છે એ પુરુષોત્તમ કહેવાય છે.
એ મૂળ શબ્દ પુરુષોત્તમ એટલે જે કંઈ પુરુષો કહેવાય છે એનાથી ઉત્તમમાં ઉત્તમ છે એનું નામ છે પુરુષોત્તમ. એનાથી કોઈ ઉત્તમ નહીં. પૃથ્વીના કોઈ પણ વિકાર જેમ આકાશને અડતા નથી એમ ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડની કોઈ ચીજ અડતી નથી. એ વાત સમજાવવા માટે સજી મહારાજે એક જૂનું દ્રષ્ટાંત લાવ્યા. પાછો આ માણસને બેસે નહીં, એને સમજાવવું પડે. હવે સમજાવવા માટે એક ઉપનિષદની વાત લાવ્યા. હવે ઉપનિષદની વાત લાવ્યા એ પોતાના સ્વરૂપને સમજાવવા માટે લાવ્યા. એ દ્રષ્ટાંત એ લાવ્યા, શ્રી કૃષ્ણજી વૃંદાવનમાં હતા અને દુર્વાસા ઋષિ આવેલા, એ જમ્યા વગરના હતા. એટલે શ્રી કૃષ્ણજીએ ગોપીઓને કહ્યું કે દુર્વાસા ઋષિ આવ્યા છે તો એને તમે જમાડવા જાઓ. એટલે ગોપીઓએ કહ્યું તમે કીધું એટલે અમે જઈએ, પણ યમુનાજીનું પાણી ચાલુ છે એટલે એમાં અમારાથી જઈ શકાય એમ નથી. ભગવાન જાણે શ્રી કૃષ્ણજી કહે છે, એ ગોપીઓ તમે યમુનાજીને એમ કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દે. જોઈએ આ ગોપીઓ આ વાતને સમજ. હવે શ્રી કૃષ્ણજી ગોપીઓની સાથે રમે છે, રમણ કરે છે, એની સાથે જ મોટો સમય કાઢે છે, એના લુગડા કોઈ વખત ખેંચે, એ જાણે છે. પણ ગોપી જે છે શ્રી કૃષ્ણજીમાં સમજી શકતી નથી, એમ ભગવાન સ્વામિનારાયણમાં સમજી શક્યા નહીં. ગોપીઓ એ વચન માણીને હસતી હસતી ગઈ. શું હસી કે આ શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી એટલે એનો આત્મા ક્યાંય ન ગયો. હવે તો આપણો 24 કલાક આપણામાં રહે છે, આપણા વગર તો એને રહેવાતું નથી. જ્યાં જઈએ ત્યાં આડા આવે, પાણી ભરવા જઈએ ત્યાં લુગડા ખેંચે, વાલ કરે, ખંભે હાથ મૂકે. એ ગોપીઓ જાણે છે. એમ ભગવાન સ્વામિનારાયણને દ્રષ્ટાંત દેવું છે કે આ જીવો છે મને પૂરા જાણી શકે નહીં હું આ શું કરું છું. એ ગોપીઓ હસતી હસતી ગઈ અને યમુનાજીને કાંઠે જઈ અને કહ્યું કે હે યમુના મૈયા, શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દો. એ તરત જ એ રસ્તો થયો. એ ગોપીઓ ગઈ, દુર્વાસાને જમાડ્યા. હવે ભગવાન અને 500 પરમહંસો આવ્યામાં કોઈ જાણી શક્યું નહીં આ શું કરે છે. એ દુર્વાસા ઋષિ પાસે ગોપીઓ ગઈ અને દુર્વાસાજી જમ્યા બધી ગોપીઓ. અને તે દાડે નક્કર માલ, આવું અત્યારે ભાત ને દાળ ને હળહળ્યું નહીં, માખણ ને ઘી ને રોટલા ને ગોળ ને એવો પાક્કું ખાવાનું. એ ઘણી સ્ત્રીઓના થાળા હતા, એ દુર્વાસાએ જમ્યા. દુર્વાસા એને શું એ ક્રિયા જાણતા હતા કે આપણા એમના શરીરમાં ભગવાનનો ભાવ રાખી અને એ જમ્યા એટલે ભગવાનના શરીરમાં એ અનાજ ગયું. હવે દુર્વાસા જમી રહ્યા અને ગોપીઓને કહ્યું જાઓ. હવે કેવી રીતે જઈએ? યમુનાજીનું પાણી ચાલુ થઈ ગયું. ત્યારે દુર્વાસા ઋષિને પૂછે છે કે તમે આવ્યા એ શી રીતે આવ્યા? તો કે શ્રી કૃષ્ણજી આ પ્રમાણે કહ્યું હતું કે શ્રી કૃષ્ણજી સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો, માગ દીધો. એ દુર્વાસા જાણતા હતા. એમ સજી મહારાજની ક્રિયા 500 પરમહંસો પૂરી જાણતા હતા. શું કરે છે? હવે જમી રહ્યા અને ગોપીઓને કહ્યું કે તમે જાઓ અને યમુનાજીને કહેજો કે દુર્વાસા ઋષિ સદાને માટે ઉપવાસી હોય તો માગ દે. હવે ત્યારે ગોપીઓને સમજ નથી પડતી. એ હસતી કેમ ગઈ કે આ ખાધું અને આ કહેશે ઉપવાસી એ શી બને? એ હસતી એને ગઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ
માં સમજણ ન પડે કોઈને, આ ગોપીઓ જેવા ન પડે તો સામાન્યને તો પડે જ ક્યાંથી. એ ગોપીઓ યમુનાજીને કાંઠે ગઈ અને કહ્યું કે યમુનાજી, દુર્વાસા ઋષિ સદાને માટે ઉપવાસી હોય તો માગજો. એટલે પાણી થંભી ગયું અને એ ગોપીઓ ગઈ. પણ એ બેની વાત ગોપીઓ જાણી શકી નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે, મારું જે સ્વરૂપ છે એ આકાશ જેવું, એટલે મને આ કંઈ અડે નહીં. શ્રીજી મહારાજ પોતે કોઈ કોઈ વખત જ્યાં જ્યાં મોટા સમયા કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી હોય કે ભગવાન તમે અમને મહિનો મહિનો જમાડ્યા તો અમારે ઘેર એક એક દિવસ તો જમો. ભગવાન કહે એ તો 300 દિવસ થાય, 300 ઘર હોય તો એ તો આખું વરસ જાય. પણ એમ કે હે હરિભક્તો, તમે અહીં ઠેકાણે હું બેસું છું અને તમે થાળ કરીને કાલે લાવજો. હવે શ્રીજી મહારાજ 300 માસનું જમ્યું ગયું ક્યાં એ કોઈને ખબર ન પડે, એ કોઈ જાણે નહીં. એ તો બહુ ઠેકાણે બન્યું છે. શ્રીજી મહારાજના સંતો જે પરમહંસો એ મૂર્તિને ધરાવ્યા સિવાય એ મોઢામાં કોળીઓ મેલતા નહોતા. ત્યારે પેલા આપનાનું રૂડું થયું. ગોપાળાનંદ સ્વામી જ્યાં પધારે ત્યાં શ્રીજી મહારાજની મૂર્તિ મૂકે, શ્રીજી મહારાજ મૂર્તિ દ્વારે જમે. સંતો માનસી પૂજા કર્યા વગર તો કોઈ ચીજ જમતા નહીં. એટલે એમની કોઈ પણ એની ક્રિયા હોય તો ભગવાન સ્વામિનારાયણને અડતી નથી. એ આકાશની જગ્યાએ ભગવાન અને પૃથ્વીની જગ્યાએ બધું પદાર્થ એને અડતું નથી. એમ સ્વામિનારાયણ ભગવાનને કંઈ પણ અડતું નથી, પકડતું નથી, એ એને પકડે. ભગવાન સ્વામિનારાયણે એ વાત સમજાવી. અને નંદ સંતો આમ જમે એવું તો જમતા બ્રહ્માંડમાં કોને આવડે છે? એ કોઈ નથી બનવાનું. એના શરીરની અંદર જ સ્વામિનારાયણ રહેતા અને કહી દે કે હે ભગવાન, અમારે તમારી ભક્તિ કરવી છે, તમે રહેશો તો જ થશે. એ આત્માનમાં આવતા રહે. અને આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણનું મુખારવિંદ છે, એમાં એ અન્ન નાખે, એ અનાજ જમાડનારને તરત જ ફળતું. એ સંતો જેના ત્યાં ઘરમાં જાય તો ઘરમાંથી ભૂત પ્રેતનો નાશ થાય. શું હતું એના શરીરમાં? એના શરીરમાં ભગવાન હતા, એ કોઈ જાણે નહીં. અને ભગવાન સ્વામિનારાયણ જે છે એને એટલી બધી અહીંયા ક્રિયાઓ કરી, પણ નિર્લેપ હતા એની અંદર. એની એટલી ક્રિયા કરી છે કે આ બ્રહ્માંડમાં પરમેશ્વરનો કોઈ પણ અવતાર થયેલો હોય અને આટલી ક્રિયા કરી હોય એ તો આ પુરુષોત્તમ નારાયણે કરે. ભાઈ એ ક્રિયા એને ન પકડે, ક્રિયામાં એ ન આવે, ક્રિયા એમાં જાય. એમ ભગવાન સ્વામિનારાયણે એક દ્રષ્ટાંત દીધું આકાશનો, એ બહુ જ છે. અને સાથે બીજું દ્રષ્ટાંત દીધું શ્રી કૃષ્ણજીનું ને દુર્વાસાનું, એ બહુ જ છે. એમના સ્વરૂપને સમજાવવા દીધું. જો આ ન સમજે તો એને કોઈ દાડો પરમેશ્વરનો પ્રીતિ થાય નહીં, કે આપણા જેવા જ છે. બહુ લોકોએ કહ્યું છે કે સ્વામિનારાયણ તમારે ક્યાં છોકરા ગદરાવાથી એટલું બધું રાત દાડો દોડ આમ અજ્ઞાનીઓએ કહેલું છે. અને સાધુઓને કહ્યું છે કે તમે સાધુ, અમે નહીં. આની એક ક્રિયામાં આ જગત જાણે નહીં. એક કે એવી એમણે આ પૃથ્વી પર એટલી બધી ક્રિયા ભગવાને કરી. એક આપણે ઘોલકી બાંધી હોય એમાંથી ઉખડતું નથી ને, કાંઈ નથી મળ્યો. ઉંદરડા આટા મારા એવી છે, નીકળે બેકળે નહીં. એક ઝીણકામાં 2 છોકરા હોય હામાં થાય તો એમાંથી વછૂટે નહીં ને. એટલે રહેવા દે આની જોડે શું કામ એટલો બધો ચર્ચસ? આને આ આખું બ્રહ્માંડ હચમચી ગયું. દુનિયાના લોકોએ એમ કહ્યું, ભાઈ સ્વામિનારાયણ ભગવાન હવે બસ કરો, કેટલુંક તમારે મૂડી નાખવા જગતનું. આટલું કર્યું પણ એને કાંઈ પણ ત્યારે કંઈ નથી. ત્યારે અહીંના માણસો એમાં ચોટશે. જો સ્વામિનારાયણને એવું કલ્પે કે ભાઈ એને મંદિર કરવું, એના તો ચેલા કર્યા, જમીન લીધી, ફલાણું કર્યું, એવું કરે ત્યારે કોઈ દાડો એને ભાવ બેસે જ નહીં. આ ગોપીઓ ન સમજી શકી તો બીજો તો સમજી શું શકતો હતો? જો પાસે નારે રહેનારી ગોપીઓ શ્રી કૃષ્ણની જોડે એ કંઈ આ વાતમાં સમજી ન શકે. એમ ભગવાન સ્વામિનારાયણને સમજાવવું છે
એ મારી વાતમાં ગમે તે માણસ સમજી શકશે નહીં. અને એ શું સમજે કે આ ભગવાને આ કર્યું, ભગવાન આમાં ચોટ્યા, અહીં ગયા, દાદા ખાતર વગર રહી શકે નહીં. એટલે દાદા ખાતર રહી શકતા નથી કે સ્વામિનારાયણ રહી શકતા નથી? આ રહી શકતા નથી. આ રડેડ કરે, ખાય નહીં, પીવે નહીં, પેણે તો પડતા હોય ને જમતા હોય ને કઈ નહીં. આ રહી શકતા નથી એટલે પાછા આવે છે. પણ પેલી એને ખબર નહીં કાંઈ. સ્વામિનારાયણને દાદાની ખેતી કરાવે ત્યારે બધા ખાય, આને ખેતી કરાવવાની છે. આમ કરે એટલી જ ચપટી વગાડે એટલી જ વાર છે ને, તો લાડવાલા ઢગલા કરે એને શું છે? એ આ ખેતીને શું કરે? ભગવાન સ્વામિનારાયણે સાંખ્ય શાસ્ત્ર જે છે એ પોતાના સ્વરૂપને સમજાવવા માટે સમજાવે, અને પેલું સાંખ્ય શાસ્ત્ર છે એ આત્માને સમજાવવા માટે લખાય કે હે આત્મા, તું જ્યાં જ્યાં ચોટીશ ત્યાં તારે ઉખડવાનું છે, માટે જોઈ વિચારીને ચોટ, અને કાં તો ઉખડવાની બુદ્ધિ રાખીને ચોટ. એ કપિલ ભગવાને ઘણું મોટું સાંખ્ય શાસ્ત્રની માને સમજાવેલું છે. એ સાંખ્ય એટલે ખોટું સમજાવેલું છે, કેમ આટલું આ ખોટું છે. અત્યારે એક વસ્તુ, એક આત્મા છે અને બીજું સ્વામિનારાયણ, એ બે વસ્તુને સત્ય કહેલી છે. એ જાય નહીં, પેલી જતી રહે બધી જ. ભગવાન સ્વામિનારાયણે સાંખ્ય શાસ્ત્રને સમજાવતા આકાશનું દ્રષ્ટાંત પોતાના સ્વરૂપને સમજાવવા આપ્યું. ભગવાન સ્વામિનારાયણને આ કોઈ ચીજડથી તમે એને અડો, અવળું કરે તો માથા કૂદતા બહુ છે. કે ભગવાન આમાં ચોટ્યા ત્યારે આપણે ચોટ્યું. ભગવાન સ્વામિનારાયણે જે બ્રહ્મચર્ય પાળ્યું એ બીજી જાત છે. એટલે એનો આત્મા કંઈ જવા કશામાં જવા ના દીધો. એ ભગવાને પાળેલું છે. એને કારણે આજ હજારો સ્ત્રીઓ આજ પણ બધું કુટુંબ વ્યવહારને મૂકીને એકાંતમાં મંદિરમાં જઈ અને સ્વામિનારાયણનું જે ભજન કરે છે એ બધાનું કારણ એ ભગવાન છે, એને બતાવ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં સાંખ્ય અને યોગ, સાંખ્ય યોગ લીધો છે, સાંખ્ય યોગી છે. સાંખ્ય એટલે ખોટું સમજવાનું, આમાં ચોંટવાનું નહીં, અને પરમેશ્વરમાં ચોંટવાનું. એ ભગવાન સ્વામિનારાયણના કારણે બન્યું. શ્રી મહારાજે સાંખ્યને સમજાયું, એના સ્વરૂપને આવી રીતે સમજો તારે એમાં ચોટે. પેલું જો અવળું ગોખે કે સજીમાને આપણા કરતા જોને કેટલો વ્યવહાર, કેટલું કારભારી, કેટલા સાધુ, કેટલા ચેલા, કેટલા માણહા, કેટલું ફરફર કરે, ઘોડી રાખે, હોનું રાખે, આમાં ચોટેલા છે. એ ગણિત એનું ઊંધું છે. એ ભગવાનને વાત સમજાવી. હવે ભગવાન સ્વામિનારાયણ યોગ મત સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન યોગ મત સમજાવે છે. યોગ મત આવ્યો એટલે બીજી વસ્તુમાં જોડાવું, એનું નામ યોગ મત કહેવાય છે. એનો યોગ કરે. અત્યારે ભૂખને ભાંગવી હોય તો અન્નનો યોગ કરવો જ પડે, એને યોગ કહેવાય. યોગ આવ્યો એટલે બીજી વસ્તુ આવી ગઈ. એમ ભગવાન સ્વામિનારાયણ છે એ તો સામે જ છે, એમ એ મેળ બેસે એવો નથી. એનામાં જોડાય ત્યારે એનો મેળ બેસે, ત્યારે પેટે હુખડી હોય, ભૂખ નહીં જાય. એમ ભગવાન સ્વામિનારાયણ તો સામે જ છે, પણ એનો યોગ ન કરે ત્યાં સુધી આત્મામાં નહીં ઉતરે. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપનો યોગ કરવા સમજાવે છે કે મારી મૂર્તિ અથવા પ્રતિમા, ભગવાન સ્વામિનારાયણ કાંઈની જોડે કાંઈ બધા ન રહેતા, આમ દર્શન કરીને પછી જતા રહેતા. ત્યારે શું એ સમજાવે, જે બધા સંતો ભગવાન આ પૃથ્વી પર હતા તો પણ દશાંતરોમાં વિચરણ કરતા, પણ એની જોડે શું હતું? મૂર્તિ હતા, અને મૂર્તિની પૂજા કરે, એનું ધ્યાન કરે ને પછી મૂળ મૂર્તિ જતા રહે, એને વાર નહીં. પણ પેલી મૂર્તિમાં જાય તો એમાં જવાય, નહીં તો ન જવાય. એ યોગ છે. યોગ ન થાય એટલે કોઈ પ્રાપ્તિની સામે હોય તો શું છે?
એને યોગ કહેવાય છે. સામે એના જો ઢગલાબંધી પડ્યું હોય પણ એને હજુ શરીરની અંદર ગયું નથી એટલે કંઈ થવાનું નથી. એમ ભગવાન સ્વામિનારાયણ એમ કે છે, મારી જે મૂર્તિ છે એનું તમારે ધ્યાન કરવું હોય ત્યારે એક પેલી મૂર્તિ હોય તો બીજી કોઈ વસ્તુ એમાં અંતકરણ સ્થિર કરો. હવે એ સ્થિર કરવાનું હોય. અહીં છે અસ્થિર, ચાલુ ને ચાલુ અંદર. બહાર બેસી રહ્યું હોય પણ અંદર જે ચાલે છે ચારવાના એ તો ચાલુ ને ચાલુ રહે. હવે એને રોકવા સી રીતે? એ જોગ થવા દે નહીં. એટલે એની રીત જાણી નહીં. અત્યારે જે માણસ કોઈ આંખ મેચીને ઘડીક બેસે નહીં, એનું શું કારણ? કે પેલી વસ્તુને બેહવા દેતી નથી. એ જેવો આ બહારનું બંધ કરે ત્યારે અંદરનું શરૂ થઈ જાય. પછી એ વિચાર કરે કે આના કરતા તો બહારનું હારું, આનસા, એટલે બંધ કરી દે. પણ અહીં લાવ્યા સિવાય એ આત્મા શ્રેષ્ઠ બને નહીં, દેહ શ્રેષ્ઠ બને નહીં, ઇન્દ્રિયો શ્રેષ્ઠ બને નહીં. એ અંદર આવે તો જે બધા સાધુઓ હતા પૃથ્વી પર તેજ એના શરીરમાં ભર્યું હતું. એ શાનું હતું? એ અંદર છે એનું. અત્યારે કોઈ ત્રાહો હાલે તો એમાં અનાજ પેટમાં ભર્યું છે એટલે, અને ખંભે માણેક બાંધ્યું હોય એનાથી કઈ ત્રાહો ન જાય. ખાવાનું ને બે હેઠો પડે. ભગવાન સ્વામિનારાયણ કે છે હામે હોય તો પણ એ કરવું પડે. એ ક્રિયા કર્યા વગરનું આત્મામાં નહીં જાય. આત્મામાં નહીં જાય ત્યાં સુધી આત્મા અને ઇન્દ્રિયો ખીલશે નહીં. જે ઇન્દ્રિયો ઠેઠ અક્ષરધામમાં જતી, જે મન પરમેશ્વરના ધામમાં જતું અનેક યોગને પામતું, શેને કારણે? પેલા પુરુષોત્તમ અંદર ગયાને કારણે. હજારો સાધુઓ અક્ષરધામ જોઈ આવે, ભગવાનના સમયા જોઈ આવે બેઠા બેઠા. એ શેને કારણે? એમાં પેલી વસ્તુ ગઈ છે એટલે એ બતાવે છે. આ વસ્તુ અંદર જાય નહીં તો એનો મેળ પડે નહીં. અત્યારે આપણે કોઈ માણસ હોય અને એ વાલામ વાલો હોય ને મરી જાય તો તરત જ આત્મા ઢીલો. હવે એ ક્યાં હતો? તો કે તો અંદર હતો. એ મરી જાય એટલે ખાય નહીં, પીવે નહીં, જો આત્મા ઢીલો પડી. એની માઈ આમ નહોતો પણ આમ અંદર હતો. એમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે એ આત્માની અંદર ઉતારવાનું છે. જે તેજસ્વી આત્માઓ થયા, જેને કશું શીખવાય જવું ના પડ્યું, એ શેને કારણે? એનામાં પરમેશ્વર બધા યોગ આવી ગયા. આ બધું એનું જ છે એ એમાં આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ કશું તેરે દ્વાર પડ્યો ગુણ ગાઉં. કાંઈ પણ જવું નથી. શું કરવા જવું નથી? આ પુરુષોત્તમ પાસે જ બધો યોગ છે. ગમે તેને તીર્થ બાંધો, મૂળ તીર્થા છે. એને કારણે બધા તીર્થો, તીર્થને કારણે આ નથી. એ ના પાડી છે નહીં કે એને આત્માની અંદર ભગવાન બેઠા. જેટલી પવિત્રતા જોઈએ એટલી એના શરીરમાં પવિત્રતા. એવું તો જીવતા જઈ કોને આવડે છે? એટલું તો એનું શરીર પવિત્ર, એના વસ્ત્રો એટલા પવિત્ર, પાણી પીવે તો એટલું પવિત્ર. એ શેને કારણે બન્યું? તો કે એને યોગ કર્યો પરમેશ્વરનો. અને ખબર તારે જ પડે. એનો યોગ કરે તારે ખબર પડે કે આ કેવી વસ્તુ છે. યોગ વગરની ખબર ના પડે. દુનિયામાં યોગનો વિચાર કરે જ કરે છે, પણ બેસતો ક્યાં નથી? પરમેશ્વરનું સ્વરૂપ ને બેસતો નથી. એ છૂટો ફરે, કાં તો આત્માને તેજસ્વી બનાવે, કાં તો એવી કલ્પના કરે, પણ એને એમાં કંઈ સંતોષ મળતો નથી. બધા બહાર નીકળી ગયા છે. બહુ લોકોએ કરી જોયું લુખું, પણ એ બેસે એવું નથી. આ જે બેઠું એ ગોપાળાનંદ સ્વામીને સામે પુરુષોત્તમ હતા, એનું ધ્યાન કર્યું એટલે તરત જ બેઠું. ભગવાન સ્વામિનારાયણે યોગની વાત સમજાવતા પોતે કહેશે, અંતઃકરણને સ્થિર કરવા માટે તમે કોઈ વસ્તુમાં પહેલો આમ મન સ્થિર કરજો, દ્રષ્ટિ સ્થિર કરજો. સ્થિર થશે એટલે અંતઃકરણ સ્થિર થશે. અને પછી તમે મારી મૂર્તિ જોશો તો જે કંઈ તમારે જાણવું હશે તે બધું જાણી શકશો. એ યોગમાં આવે એ જેને જેણે ભગવાનનો યોગ કર્યો. લાખો ને કરોડો માણસોએ ભગવાન સ્વામિનારાયણનો યોગ કર્યો,
ત્યારે બધા યોગ પામ્યા. એનો એક યોગ થવો જોઈએ. જેમ અત્યારે એક વરસાદ થાય તો હજારો પ્રકારના ફળ ફૂલ પેદા થાય એક જ પાણીમાં, એમ એક ભગવાન સ્વામિનારાયણના યોગથી અનેક પ્રકારના યોગ શરૂ થઈ જાય. જે આ સાધુ શ્રીમાના પરમહંસો થયા એમાં 40 યોગો દાખલ થયા, જે આ દુનિયાના કોઈ પણ માસમાં થાય નહીં. એ થયા ક્યાંથી? પુરુષોત્તમ નારાયણ આવ્યા એને કારણે થયા. એ વાત ભગવાને યોગ શાસ્ત્રની સમજાવી. ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવાનું. ધ્યાન એટલે આપણે જે ધ્યાન કરીએ છીએ એ રહેવાનું નથી. જે ધ્યાન કંઈ કામમાં લાગે એવું નથી. એક સ્વામિનારાયણનું ધ્યાન એ તમને પૂરું કામ લાગશે અને એનાથી દૈવી સંપત્તિ જે છે એ ખીલશે. જે બધાએ સારા કામ કર્યા, નિષ્કુળાનંદજીએ કર્યા, પુષ્કળ કામો કર્યા. આટલા બધા કામ એ કરી નથી શક્યા તો કે પુરુષોત્તમ ઉતરેને કારણે. ગોપાળાનંદ સ્વામી આટલી સામર્થ્યને પામ્યા, આટલા યોગને પામ્યા, શેને પામ્યા? કે પુરુષોત્તમને કારણે. કારણ એનું ત્યાં જાય. ભગવાન સ્વામિનારાયણે યોગ શાસ્ત્રનો એ સિદ્ધાંત સમજાયો કે પહેલા તમે વૃત્તિ સ્થિર કરજો અને પછી મારામાં જોડજો. એમ તો એ જોડાશે જ નહીં. અને અંતકરણ છે, કારણ કે એને રેડિયર બનાવી દીધું સાવ. એને સ્થિર કરવું એ તો તમે આમ બેહો ત્યાંથી ભાગવાને માંડે ચારે બાજુ. આ ક્યાંથી તને હુજું? અમારે કંઈ કરવું નથી. અમારે તો આ જ બધું જોવું છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એને ફેરે જ કરે, બેહવા જ ન દે. એટલે પેલો થાકી જાય. એટલે પરમેશ્વરનું ધ્યાન છોડી દીધું. ધ્યાન છૂટી ગયું એટલે કંઈ છે નહીં. પેટમાં જેમ અનાજ થઈ રહે એટલે શરીર હાવ નકામ, હવે આલે બાલે નહીં. એ જોડે ને જોડે રાખે ખાવાનું. હોનું ના હોય તો ચાલે, જોડા ના હોય ચાલે, આના વગરનું ચાલે એમ નથી. જોડે ને જોડે જ. ચા પીવો છે કે થર્મોસ લાવો, જોડે ને જોડે, બીજું થર્મોસ નહીં. આ તો જોડે ને જોડે. એમ યોગ વગરની કોઈ વસ્તુ શરીરમાં ખીલવાની નહીં. એને યોગ કહે છે. જમીન છે અને બીજનો યોગ થાય, બીજને જમીનનો યોગ થાય તો તરત જ ખીલે. હવે કોઠીમાં ખીલે નહીં. પેણે લઈ જવું પડે, યોગ કરાવવો પડે. યોગ થાય તો જ આનો જોગ બેળ બેસે, નહીં તો બેસે જ નહીં. કોઈના દેહ હારા નહીં, મન હારા નહીં, બુદ્ધિ હારા નહીં, અંતકરણ હારું નહીં. એનું કારણ શું? પરમેશ્વર અંદર છે ને એટલે હારું રાખ કરે કોણ? ઉગે ક્યાંથી? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિને આત્માની અંદર જે લાવે ત્યારે જ બધા યોગ શરૂ થયા, તે પહેલા નહીં. એ વાત પોતે સમજાવે છે અને એ તો બહુ રીતે સમજાવશે. પણ અત્યારે જે સવાલો ઊભા થયા, 3 વૈરાગ્યનો સવાલ થયો, જ્ઞાનનો થયો, ભક્તિનો થયા, એ સવાલ જે પૂછાણા 3નો જુદો જુદો ઉકેલ ભગવાન કરે છે. ભગવાન સ્વામિનારાયણે સાંખ્ય અને યોગનું જે જ્ઞાન છે એ બંને એમણે આ રીતે સમજાવ્યું. અને જેટલું તમે મૂર્તિ આગળ બેસો ને મૂળ મૂર્તિમાં જશો, અત્યારે ઘરમાં આપણી મૂર્તિ હોય એની આગળ તમે બેસશો ને ત્યાં માળા ફેરવશો અને ત્યાં બેસીને આરતી કરશો, ધૂન કરશો ને પછી ભગવાને કરેલા મંદિરમાં જશો, જતા વાર જ નહીં. ઘેર બેઠા બેઠા જ પછી એ મંદિર જશો ભગવાનના, તે ચરણ માથે ચડાવશો, આચાર્યમાને પગે લાગશો, સાધુને પગે લાગશો, ભગવાનની બધી મૂર્તિઓ મંદિરમાં છે ને પગે લાગશો, એ દર્શન કરશો. જેટલા ભગવાને મંદિર કર્યા છે, મૂર્તિઓ પધરાવી છે, એ એક વખત જોઈ હોય ત્યાં તમે સુખેથી જઈ શકશો. રોજે તમારે પૂર્ણિમા ને રોજે એનું દર્શન. દાડામાં 5 વખત થાય, એક વખત. પછી એથી આગળ જાઓ એટલે ભગવાન અક્ષરધામમાં બેઠા છે. જે જ્યાંથી આવ્યા છે ત્યાંનું પછી ધ્યાન કરો કે અક્ષરધામમાં એક મોટું સિંહાસન છે, ત્યાં પુરુષોત્તમ નારાયણ બેઠા છે અને અનંત કોટી મુક્તો ભરીને બેઠા છે. ત્યાં તમે દંડવત કરો, પણ પહેલામાં સ્થિર થાય તો. નહીતર આમ ગાય છે, એ મારો વાલો રુદિયામાં રમે છે, એ તો ચાલુ ડખળિયું રમે છે. એ જોયાસ ને કોઈ દાડો ગાસ હતી.
એ કેવી રીતે રમે છે એ તે જોયું છે? આમ ચકડી મારે છે કે બેહી રહ્યા છે? કાંઈ પણ નહીં, એમનેમ જ ખોટું હાવ, અને એ ખોટો જ માણો હોય, એમાં કાંઈ હોય નહીં. એ વાત મુક્તાનંદ સ્વામીએ કરેલી છે અને લખેલી બહુ જ છે, જેને આપણે એટલી વાંચી નહીં શકીએ, એટલી સાંભળી નહીં શકીએ, એટલી આ યોગમતની વાત એમને કરી છે. એ પ્રમાણે યોગમતની વાત ભગવાને કરી. હવે ભક્તિની વાત જે પૂછવામાં આવી છે એ ભક્તિની વાત હવે શ્રીજી મહારાજ કહેશે. સ્વામિનારાયણ ભગવાનને જે પૂછેલું કે ભક્તિ ત્રણ વસ્તુ કે એમાં દૈવત કોનામાં છે વધારે, અને ત્રણેયની વાત ભગવાન સમજાવે છે. ભક્તિ એટલે શું? ભગવાન સ્વામિનારાયણ એની રીત સમજાવે.